નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા. અને આજે લોકમંચમાં ચર્ચા કરીશું આપણે પરીક્ષાને લઈને. પરીક્ષાને હવે થોડાક જ દિવસો બાકી છે અને અત્યારે એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે સ્કૂલોની અંદર, ટ્યુશન ક્લાસીસની અંદર, ઘરની અંદર. પણ ખરેખર આ પરીક્ષા કોની? ખરેખર આ પરીક્ષા વિદ્યાર્થીઓની, વાલીઓની, શિક્ષકોની કે સ્કૂલોની? કેમ કે હવે થોડા જ દિવસો બાકી છે ને સૌ કોઈ વાલી એક જ ઈચ્છે છે કે મારો છોકરો ફર્સ્ટ રેન્ક ઉપર આવે. તમામ વાલી એવું જ ઈચ્છતા હોય કે મારો બાળક છે કે પછી વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની તે ફર્સ્ટ રેન્ક લાવે અને સારામાં સારા ટકા લાવે. દરેક શિક્ષક એવું ઈચ્છતો હોય છે કે મારા જેટલા બી ક્લાસની અંદર બાળકો ભણી રહ્યા છે તે બધા જ ટોપ કરે. અને ક્યાંક આપણે જોઈએ છે કે ઘણી બધી તેનાથી વિપરીત ઘટનાઓ પણ બનતી હોય છે. તો પરીક્ષાના સમયે કેવું હોય છે માહોલ સ્કૂલનો, સાથે જ આપણે ટ્યુશન ક્લાસીસનો અને ખાસ કરીને ઘરનો? કારણ કે જ્યારે બાળકના ભવિષ્યની વાત આવે છે ત્યારે હંમેશા તેમના વડીલો, તેમના માતા પિતા ચિંતિત હોય છે અને તેમાં સહેજ પણ કચાશ રાખવા નથી માંગતા. ક્યાંક એ વિદ્યાર્થીને કહે છે કે તું વાંચ, અને ઘણીવાર તેને ટોકે પણ છે. અને સાથે જ તેની અસર જોવા જઈએ તો આમ તો ટોકવું એ ખૂબ જરૂરી છે, શિક્ષક પણ ટોકે જ છે કે આમ નહીં, આવી જ રીતના ભણાય. પરંતુ ક્યારેક આપણે બાળકને પણ સમજવું પડે છે. કેટલીક વાર એવું જોઈએ છે કે બાળકને ઇતર પ્રવૃત્તિઓમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે, કોઈક વિષય તેને ગમે છે, કોઈક વિષયમાં તે નબળો છે, તો તેની અસર બીજા વિષયો પર પણ પડતી હોય છે. ઘણા બધા ફેક્ટર્સ તેમાં કામ કરતા હોય છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9મી આવૃત્તિ એટલે કે 9મી વખત તેમણે પરીક્ષા પે ચર્ચા કરી અને પરીક્ષા પે ચર્ચાની અંદર તેમણે બાળકો સાથે ખૂબ જ અનેરી વાતો કરી. અને આ વાતોની અંદર કેટલાક આપણા ભવિષ્યના ભારતની પણ વાત આવી, વિકસિત ભારતની વાત આવી કે અત્યારે જે બાળકો છે જેમની એજ અત્યારે 20, 22, 25 છે, સ્કૂલોની એક્ઝામ આવી રહી છે, તમામ એક્ઝામો આવી રહી છે, ત્યારે આ ભાવિ કેવું ઘડાય અને આ ઘડતરની અંદર મુખ્ય પાયાઓ એટલે કે આપણા વડીલો, આપણા શિક્ષકો અને આપણું ભણતર, આ ત્રણેયને ધ્યાનમાં રાખીને કેટલાક મુદ્દાઓ ખાસ કહ્યા. તેમણે સૌથી પહેલાં તો ભગતસિંહને યાદ કર્યા, રાષ્ટ્રપ્રેમની વાત કરી, વિકસિત ભારતની વાત કરી અને આત્મવિશ્વાસ કઈ રીતના કેળવવો અને આત્મનિર્ભર તરફ પણ કેવી રીતના બાળકોને લઈ જવા, તેવી ઘણી બધી વાત કરી. આ બધા જ મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું આપણે લોકમંચમાં. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે બળદેવ પરી કે જેઓ શિક્ષણવિદ છે, ડૉક્ટર જ્યોતિક ભચેજ મનોચિકિત્સક અને રીતુ ત્રિવેદી કે એક તેઓ વાલી છે. રીતુબેન, બળદેવભાઈ અને જ્યોતિકભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં. બળદેવભાઈ, સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ક્સ અને સ્કિલને લઈને બે મુદ્દા ઉપર ખાસ વાત કરી કે માર્ક્સ પણ એટલા જ જરૂરી છે અને સ્કિલ પણ એટલી જ જરૂરી છે, પરંતુ તે બંનેનું સંતુલન જાળવવું પણ ખૂબ જરૂરી છે. શું કહેશો, અભ્યાસની અંદર અત્યારે જે પ્રમાણે શિક્ષણ આગળ વધી રહ્યું છે ને સૌની મનોસ્થિતિ આપણે જોઈએ છે કે એ A4 સાઇઝના કાગળમાં જોવા મળી રહી છે કે તેની અંદર કેટલા ટકા આવ્યા. પરંતુ આ વખતે જે પ્રમાણે પરીક્ષા પર ચર્ચા કરી વડાપ્રધાને, તેની અંદર ઘણા બધા મુદ્દા આવરી લેવામાં આવ્યા, ટેકનોલોજી, AI થી માંડીને તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. એટલે કે આવનારું ભણતર કંઈક અલગ જોવા મળશે. શું કહેશો? ચોક્કસ, સાહેબે બહુ સરસ વાત કરી. બંનેનું સંકલન સાથે જો વિદ્યાર્થી આગળ વધે, પરંતુ આજે મોટે ભાગે માર્કશીટ છે એ મજબૂત બને એવી ચારે બાજુ એક પરિસ્થિતિ નિર્માણ થઈ છે, જેને કારણે વિદ્યાર્થીની માર્કશીટ ખૂબ મજબૂત બને છે, પરંતુ બાર સાયન્સમાં 95 લાવનારો વિદ્યાર્થી છે એ સામાજિક રીતે છે ને લડથલિયા ખાતું હોય. સામાજિક રીતે એને જે એટેચમેન્ટ હોવું જોઈએ અથવા તો એની સાથે જે વર્તન કરવું જોઈએ એ પણ નથી હોતું. તો એ બધી વાતો છે એ માત્ર પુસ્તક પૂરતું ન રહેતા એને સ્કિલ બેઝ મળે. એટલે જૂના કાળમાં જે ગુરુકુળોની પરિસ્થિતિ હતી કે જે સ્થિતિમાં બાળક છે એ કુંભારનો દીકરો હોય તો એની કુંભારની સ્કિલ ખીલે તો ત્યાં એને શીખવવામાં આવતું, સ્કિલ બેઝ એ કામ કરાવવામાં આવતું. દરેકને પોતાના બાપ દાદાનો ધંધો શીખવવામાં આવતો, એટલે એની પોતાની સ્કિલ એને ડેવલપ થાય એટલે એ બેકાર ન રહેતો. આજે ગ્રેજ્યુએટ થયેલો વિદ્યાર્થી કે ગ્રેજ્યુએશન થયેલો કોઈ પણ સ્ટુડન્ટ હોય તો એ કદાચ સમાજમાં જાય તો એને બીજું ખબર નથી હોતી, એટલે કાંઈ ને કાંઈ કોઈ પણ જગ્યાએ ટૂંકો રસ્તો ગોતીને નાનકડી નોકરી કરવાનો પ્રયત્ન કરે. એટલે બંનેનો જો સમન્વય હોય તો વિદ્યાર્થી છે એ પોતે સફળ થઈ શકે. જીવનમાં માત્ર પરીક્ષામાં સફળ થવું જરૂર નથી, પણ જીવન જીવવા માટે પણ ઘણા બધા તબક્કા હોય, એમાં સફળ થાય તો બંનેનું સંતુલન હોય. એના માટે વડાપ્રધાનશ્રીએ બહુ સરસ વાત કરી.
ડોક્ટર જ્યોતિ, કે પરીક્ષા આવે ત્યારે એક માહોલ આપણે જોઈએ છે કે કેવો કેળવાઈ જતો હોય છે. ક્યાંક વિદ્યાર્થીઓની અંદર એક પ્રેશર જોવા મળતું હોય છે, સ્ટ્રેસ જોવા મળતું હોય છે, એન્ઝાયટીના કેટલાક કેસીસ સામે આવ્યા છે. અને સાથે જ પરીક્ષા કેવી જશે, અત્યારે પરીક્ષા આવનારી છે ને પરીક્ષાની તૈયારી કરવાની છે, તેના બદલે પરીક્ષા કેવી જશે, પરીક્ષાની અંદર મારા કેટલા પર્સન્ટેજ આવશે, કેટલા ગુણ આવશે, તેની ચિંતા વિદ્યાર્થી પહેલેથી જ કરતા હોય છે. તેની અસર પરીક્ષાની તૈયારી પર કેટલી પડે છે? ખૂબ સરસ તમે આ મુદ્દો આજે પરીક્ષા પર ચર્ચા, અને આજે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ આ વાત કરેલી છે. તો પરીક્ષા, મને એવું લાગે છે કે આપણે વર્ષોથી જાણે જીવન મરણ અથવા તો કોઈ યુદ્ધ આપણે લડવા જઈ રહ્યા હોઈએ એવો એક માહોલ ઉભો કરવામાં આવે છે. હવે એવું કેમ કરવામાં આવે છે એનું કોઈ જ કારણ છે નહીં, મલ્ટિપલ બધી વસ્તુઓ છે. પ્રશ્ન હું આજે એ જ પૂછવા માંગુ છું વાલીને કે વિદ્યાર્થીઓને, કે તમે કોઈ ડોક્ટરને બતાવવા જાઓ છો તો તમે એવું પૂછો છો કે સાહેબ તમારા 10માં કેટલા માર્ક આવેલા? અથવા ધારો કે તમે થિયેટરમાં તમે પિક્ચર જોવા જાઓ છો તો એવું પૂછો છો કે ફલાણા હીરો 12માં 90% લાવ્યો તો જ હું પિક્ચર જોઈશ, નહીં તો નહીં જોઉં. તો ભાઈ વાત એ છે કે વ્યવસાયિક જિંદગી, રૂટીન જિંદગી એ પરીક્ષાના માર્કશીટથી બિયોન્ડ છે. પરીક્ષાનો માહોલ હળવો રાખવો જરૂરી છે, જરૂરી કરતા પણ ફરજિયાત છે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે પરીક્ષા વિદ્યાર્થીએ આપવાની છે, વાલી કે એના અડોશી પડોશી કે સગાવાલાએ નહીં. તમે પોતાના પરીક્ષાના જે ભયભીત અથવા બિહામણા અનુભવો તમે બાળક સમક્ષ મૂકો તો બાળકને તો ઓલરેડી, બાળક એટલે કે ટીનેજરને તો ઓલરેડી એના મનની દુવિધાઓ ઘણી છે, એના ઉંમર સહજ જે છે એ, તો એને કારણે એને પરીક્ષા એક ચેલેન્જ અથવા મોટું મિશન લાગશે. ખરેખર તો કહું ને તો આખા જીવનકાળમાં પરીક્ષાનો સમયગાળો કેટલો છે ખબર છે? 3 થી 5%. 95% જીવન તો પરીક્ષા વગરનું છે. તો એ આ સમયગાળામાં જો હળવાશ આપણે રાખીએ અને માહોલ હળવું રાખીએ તો ચોક્કસ પરીક્ષા તો સારી જશે જ, પણ ચેલેન્જિંગ ટાઈમમાં પોતાની જાતની કેળવણી કેવી રીતના કરવાની અને પ્રોબ્લેમ કેવી રીતના સોલ્વ કરવાના એ વ્યક્તિ શીખતું જાય, અને એની જરૂર ખાસ છે ભયના માહોલ ઉભા કરવા સિવાય. રીતુ મેમ, જે રીતના મેં અત્યારે જ્યોતિકભાઈને પૂછ્યું તે જ ક્વેશ્ચન, પરંતુ એક વાલી તરીકે તમે તમારા બાળકનું ભવિષ્ય કેવી રીતના જુઓ છો? A4 સાઇઝના શીટની અંદર આવેલા પર્સન્ટેજ કે પર્સન્ટાઇલમાં, કે પછી તેની સ્કિલ શામાં છે તેમાં? કારણ કે હવે જે એજ્યુકેશન આવી રહ્યું છે, જે ટેકનોલોજી આવી રહી છે, જે પ્રમાણેનું ભણતર અને જે પ્રમાણે રોજગારી ને બધું કન્ડિશન જોવા મળી રહી છે, તો તેમાં તો ઓલરેડી પ્રેક્ટિકલ ઉપર વધારે ફોકસ થઈ રહ્યું છે, સ્કિલ ઉપર ફોકસ થઈ રહ્યું છે. ના, પણ 80 થી 85% મારે માર્કશીટ પર જોઈએ. શું કહેશો? જયભાઈ, આ બાબતે હું એવું કહીશ કે ભણતર અને ગણતર, જે પહેલા કહેવાતું હતું કે એકલું ભણતર જરૂરી નથી હોતું અને એકલું ગણતર પણ હવે જરૂરી નથી હોતું. એટલે અત્યારના એવું છે કે એઝ અ પેરેન્ટ્સ હું એવું સમજાઈશ બીજા મારા મંતવ્ય થ્રુ કે એકલું ભણતરને પણ એટલું બધું ઇમ્પોર્ટન્સ ના આપો કે જેના થકી બાળકના મનમાં ભણતરનો ડર પેદા થાય. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ફ્યુચરમાં શું થવાનું છે એ બાળકની કોઈ માર્કશીટ તૈયાર નથી થતી, એનાથી નથી થતું એનું ફ્યુચર તૈયાર. ત્રીજી વસ્તુ કે બાળકને એવું સમજાવવામાં આવે કે આ તારું રિઝલ્ટ જે આવી રહ્યું છે, કે જે આવવાનું છે, કે જે પરીક્ષા છે, એ તારું લાઈફ લેસન છે. નહીં કે આ પરીક્ષાનું પરિણામ તારા જીવનની બધી જ વસ્તુઓ તૈયાર કરી દેશે, છેલ્લું પરિણામ છે, આના પછી કશું જ નહીં થાય. એટલે કેવું છે કે એક વાલી તરીકે આપણે એક હૂંફવાળું વાતાવરણ, એક વિશ્વાસવાળું, બાળકમાં જે વિશ્વાસ આવવો જોઈએ એ વાતાવરણ પેદા કરવાનું છે. નહીં કે એને ઠપકા આપીને, ઠપકો આપવો જોઈએ કઈ રીતે કે હા કે ભાઈ તું ભણ, મહેનત કર, એ સમજાવવાનું છે. પણ આ નહીં થાય તો હવે તું ફેલ થઈ જઈશ કાયમ માટે, આના પછી તારું કોઈ ફ્યુચર નથી, આવું બધું ગભરાવાની જગ્યાએ મારા ખ્યાલ પ્રમાણે એને સમજાવવાની જરૂર છે. એટલે અને જ્યાં આપણે વાત કરીએ છીએ કે એક માર્કશીટ, તો માર્કશીટ આપણી કોઈ પણ બાળકની માર્કશીટ એ તૈયાર નથી કરતું. સાથે સાથે પેરેન્ટ્સે એ પણ સમજાવવું જોઈએ કે એક વર્ષ બગડે. અત્યારના છે ને આપણે ટેકનોલોજીના યુગમાં માનીએ કે ડિગ્રી ને
સર્ટિફિકેટ ઉપર આપણે એવું નક્કી કરીએ છીએ કે અચ્છા તારા 12થમાં આટલા પર્સન્ટેજ આવ્યા, તારું યર કયું હતું. અરે એ ગમે તેટલા વર્ષે એ ડિગ્રી લે, પણ તમે એ જુઓ કે એ બાળક જ્યારે ડિગ્રી લે છે ત્યારે એ કેટલું ફૂલફિલ થઈ ગયું હોય છે, એની જોડે કેટલું નોલેજ વધી ગયું છે. નહીં કે તમે એવું જુઓ કે અચ્છા તે ડિગ્રી 4 કે 5 વર્ષે, આ તો 3 વર્ષમાં પતતી હતી એટલે તું ફેલ થયો છે એ ના જુઓ, એનું પોતાનું નોલેજ જુઓ કે બાળકમાં કેટલું નોલેજ છે, તો જ એ આગળ વધી શકશે. બળદેવભાઈ, ખાસ કરીને આજે વડાપ્રધાને કેટલાક મુદ્દાઓ કીધા, તેની અંદર સૌથી વધુ એક મુદ્દો છે ને એ મને ખૂબ ગમ્યો છે. એક તો કે માર્ક્સ થોડા સમય માટે છે, પણ શિક્ષણ છે તે જીવનભર માટે છે. તો આ વિચાર છે વડાપ્રધાનનો, તેને વર્તમાન પરીક્ષા પદ્ધતિમાં કેવી રીતના જોવો છે અને કેવી રીતના આ પદ્ધતિમાં આગળ વધવું જોઈએ? ચોક્કસ, બહુ સરસ સવાલ કર્યો છે. વડાપ્રધાન શ્રીએ દરેક નાની નાની વાતોને ધ્યાનમાં રાખીને એકદમ મોટું લેસન કરીને આવ્યા હોય ને એવું સ્પષ્ટ જણાતું હતું. નૂતન પરિસ્થિતિ અને જૂની પરિસ્થિતિ, બંને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાત કરી કે પહેલા દબાણથી વિદ્યાર્થી પરીક્ષા આપતો હતો, હવે એને ઉત્સવ બનાવી દીધો. તો એ ચેન્જ કરવાનો મુદ્દો એક ત્યાં સરસ મજાનો આપ્યો વડાપ્રધાન શ્રી. અને એ માર્કશીટને જે મજબૂત કરવાનો મુદ્દો છે એને શિક્ષણ સાથે જોડે તો ટેકનોલોજીની પણ વાત એટલી સરસ બધાની કરી કે ટેકનોલોજી છે શિક્ષકનું સ્થાન નહીં લઈ શકે, પણ શિક્ષકને એના કામની અંદર એકદમ સ્પષ્ટીકરણ કરવા માટે એ બહુ સ્પષ્ટ વસ્તુ થઈ શકશે. એના માટે ધારો કે કોઈ મુદ્દો સમજાવવો છે તો એને જો એ અભ્યાસક્રમમાં ઇન્વોલ્વ કરવામાં આવે તો હવે આવી રહ્યો છે ધીરે ધીરે, તો એ એઆઈની બેઝથી તમે કોઈ પણ વાતને સરસ રીતે સમજાવી શકો છો, ડીપલી સમજાવી શકો છો. એને ઇલેક્ટ્રોન પ્રોટોન આપણે સમજાવીએ, પણ ઇલેક્ટ્રોન પ્રોટોનને એ એઆઈની મદદથી જે ઝૂમિંગ પ્રક્રિયાથી થઈ શકે છે, તો એને એ રાઉન્ડ લગાવે છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, તો એને ફરતા એ રીતે બતાવે તો એનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો મુદ્દો છે. આ કોન્સેપ્ટ ક્લિયર કરતા એ વિદ્યાર્થીને જો આપવામાં આવે તો સ્કિલ બેઝ પણ એનું ડેવલપમેન્ટ થાય, જેના ઉપર ખાસ ભાર આપ્યો હતો. તો આ બંને મુદ્દાઓને જોડીને જો એજ્યુકેશનની અંદર જોડવામાં આવે તો અત્યારે એ થઈ રહ્યું છે, હજી ડેવલપિંગ બાકી છે એનું, પણ એના માટે અમે અમારા ક્લાસની અંદર આ નિત્યક્રમ પ્રમાણે ઉપયોગી એનો કરીએ છીએ કે સરકારશ્રીએ પણ આવા આયોજનો કર્યા છે. પણ એમાં મૂળ મુદ્દો એ હતો કે બાળક છે એ રમતા રમતા શીખે અને સ્ટ્રેસ વિના ન શીખે. તો અમે કેબીસી પ્રકારની ગેમ રમાડીને હું મારા ક્લાસમાં રમાડું છું, તો બાળકો રાહ જોઈ કે સાહેબ આજે શનિવારે અમે આયોજન કર્યું, તો શનિવારે બાળકો છે એ એકદમ તરત તૈયાર થઈને આવે અને એકદમ ઉત્સુકતા હોય કે સાહેબ આજ મારે રમવું જ છે, એના સ્કોર આવે, એકદમ લાઈવ રમી શકે છે. તો એ ઇન્વોલ્વેશન જે હું કરી રહ્યો છું, જે અનુભવું છું, એ સાહેબ પણ એ જ કહી રહ્યા છે કે બાળકને આનંદદાયી શિક્ષણ છે એ મળવું જોઈએ, ને આનંદદાયી શિક્ષણથી એની સ્કિલ પણ ડેવલપ થશે અને એ ઉત્સાહથી ઉત્સાહ બનાવશે, ઉમંગ થશે અને શિક્ષણમાં નવી પ્રવૃત્તિ ધીરે ધીરે આવી રહી છે. જી, ડોક્ટર જ્યોતિ, તમે કંઈક કહેવા માંગતા હતા, પરંતુ એક બીજો મુદ્દો છે વડાપ્રધાને ખાસ, કારણ કે અત્યારે બધા ઉપર લાગુ પડે છે, લેખનની તેમણે વાત કરી છે. કદાચ હું માનું, કદાચ જો અત્યારે આપણે 100 છોકરા કે છોકરીઓને ઉભા રાખીએ અને બધા જોડે 2-2, 3-3 લાઈન લખાવડાય તો એ પોતે જ એમ કહેશે કે આ તો મારા અક્ષર નથી. પરંતુ એ લેખન અને યાદગીરી, આ બંને અને યાદ શક્તિ, આ 3 વસ્તુ જોડાયેલી છે. શું કહેશો? કેમ કે વડીલો પણ કહેતા હતા કે લખેલું વંચાય. 100%. એટલે વાત એ છે કે જો લેખન એટલા માટે જરૂરી છે કારણ કે આપણા બ્રેનની અંદર 2 ભાગ છે, જમણો અને ડાબો ભાગ. અને ડાબો ભાગ છે લેંગ્વેજ માટેનો ભાગ છે અને જમણો ભાગ છે ક્રિએટિવિટીનો ભાગ છે. જેટલું લેખન કરીશું એટલું લેફ્ટ હેમિસ્ફિયર તમારું એક્ટિવ થશે અને સાથે સાથે એ રાઈટ હેમિસ્ફિયર જમણો ભાગ પણ એ ક્રિએટિવ એટલે કે સર્જનાત્મકતાને એ પ્રેરશે. લખાણ એટલા માટે જરૂરી છે કે માત્ર ને માત્ર તમે વાંચેલું હોય તે વધારે ને વધારે મજબૂત. સાથે સાથે મગજના જ્ઞાનતંતુઓની વચ્ચે એના કનેક્શન પણ વધારે લખાણથી બનતા હોય છે, એટલા માટે આ જરૂરી છે. એ લખવું જરૂરી છે અને લખેલું વંચાય ને એ બધી વસ્તુ જે છે આપણે જાણીએ જ છીએ. પણ લખાણની સાથે સાથે જે યાદશક્તિ, હવે જ્યાં લખાણ જ્યાંથી શરૂ થાય છે મગજના જે ભાગમાં, એની જસ્ટ બાજુનો જ ભાગમાં મેમરી સ્ટોરેજ એટલે મેમરી રિકોલ પણ એની બાજુનો જ એરિયા છે. એટલે લખાણ જેટલું કરશો એટલું યાદશક્તિ તમારી સુધરશે. અને આ એક પ્રેક્ટિસની વસ્તુ છે. સાથે સાથે પરીક્ષામાં જરૂરી છે ટાઈમ મેનેજમેન્ટ. સમયનું આયોજન જેટલું થાય એટલું આ લખાણ, મેમરી અને આ બધી વસ્તુ સુધરે.
હું જે કહેવા માંગતો હતો એ છે કે આપણે પરીક્ષા પે ચર્ચાનું આ 9મું એડિશન છે. આપણે વર્ષોથી આપણે આ કરીએ છીએ, પણ એનું અમલીકરણ કેટલું કરીએ છીએ એ સૌથી અગત્યનો મુદ્દો છે. જે લોકોને 10મા 12માની એક્ઝામ છે તો આપવાના જ છે, છૂટકો નથી, હવે તો કરશે. પણ જે લોકો 9મામાં છે, જે 11મામાં છે, જે 8મામાં છે, એને આજથી આ બધા સ્ટેપ્સ અમલ કરવાના છે. એને માત્ર એને નહીં, એને પેરેન્ટ્સે કરવાના છે. તો ધીમે 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 કરીને ચેલેન્જીસ તમે ફેસ કરતા જશો, તમને સરળતા અને સહજતા થશે. સૌથી અગત્યની વસ્તુ જરૂરી છે, મનોચિકિત્સક તરીકે હું કહું છું, એ છે ક્લિયર એક્સપ્રેશન. તમારા મનની અંદર જે ભય થાય છે, ચિંતા થાય છે, ગુસ્સો આવે છે, ડિપ્રેશન થાય છે, જે બી થાય છે, એ તમે વાલીને વ્યક્ત કરો, તમારા શિક્ષકોને વ્યક્ત કરો, અથવા તમારા ફ્રેન્ડ સર્કલને વ્યક્ત કરો, જેથી કરીને જ્યારે અણીનો સમય આવે ત્યારે બધું એકદમ લિમિટ બહાર જતું રહે અને પછી બધી વસ્તુઓ, માનસિક રોગો કે માનસિક રોગોના લક્ષણો થાય એના સુધી આપણે રાહ ના જોઈએ. એટલે મારે આટલી જ વાત કરવી છે કે પરીક્ષા પે ચર્ચાની ઘણા બધા મુદ્દાઓ, આસ્પેક્ટ છે, પણ એનું અમલીકરણ આજથી કરવું 100% જરૂરી છે અને દરરોજ જે જરૂરી છે. રીતુ મેમ, હવે મેઇન એક ઘરનો માહોલ, કે જે રીતના કદાચ ડોક્ટર જ્યોતિક પણ મારી સાથે અગ્રી થશે કે એક ઘરનો માહોલ છે ને, જેની અંદર પરીક્ષા એ બાળકની હોય, પરંતુ પરીક્ષા માતા પિતાઓને તેવો પણ માહોલ કેટલાક ઘરોમાં જોવા મળે છે. આપણે પણ પરીક્ષાઓ આપી છે, પણ આપણે કેવી રીતના પરીક્ષાઓ આપી છે આપણે જાણીએ છીએ. પરંતુ અત્યારની પરીક્ષાઓ કે જેની અંદર પરીક્ષા માતા પિતાની છે, આખા ઘરની છે, તેવો એક માહોલ ઉભો થઈ જાય છે. અને એ ડરની અંદર સ્ટુડન્ટને કે બાળકને પણ એવું લાગે છે કે સિરિયસલી આટલી બધી ભારે ભરખમ એક્ઝામ આપવાની છે, તેને લઈને શું કહેશો? આમાં હું છે ને એક ટિપ્પણી એ કરીશ કે પેરેન્ટ્સની સાથે સાથે છે ને સોસાયટીનો પણ રોલ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. આ માહોલ, જયભાઈ, આટલો બધો ગંભીર માહોલ ક્રિએટ કેમ થાય છે? આપણે સ્ટાર્ટ કરીએ કે જેવું પરીક્ષાની એક ડેટ ડિક્લેર થાય છે એટલે પેરેન્ટ્સ છે ને એમના પોતાના રિલેટિવ્સને દરેકને જેમ મળતા કરતા હોય ત્યારે વાત થાય કે ભાઈ અમારા સન કે અમારા એટલે દીકરા કે દીકરીની એક્ઝામ આ તારીખથી બોર્ડની ચાલુ થાય છે. એટલે જેવું આપણે ડિક્લેર કરીએ કે આ ન્યૂઝપેપરમાં કેવી રીતે આવે ને, એટલે દરેક રિલેટિવ છે ને આપણને એડવાઇસ કરવાની ચાલુ કરે. એડવાઇસ જ્યાં સુધી માતા પિતા સુધી હોય ને ત્યાં સુધી ઘણી બરાબર છે, અને માતા પિતા સાંભળીને સમજી લે ને ત્યાં સુધી બરાબર છે. પણ એ માતા પિતા કઈ જગ્યાએ આ ગંભીર માહોલ કોના ઘરમાં થાય છે કે જ્યાં આગળ માતા પિતા એટલું બધું ઉતારી લે છે, એનો હાવ એટલો બધો ક્રિએટ કરાવી દે છે ઘરની અંદર કે એમના બાળકને એવું કહે છે કે જો આમ નહીં કરવાનું, પેલા ઘરમાં આમ હતું, ટીવી બંધ કરી દેવાનું, સદંતર આ નહીં કરવાનું. તમે તમારા બાળકને કોન્સન્ટ્રેટ કરો, મારો કહેવાનો એક જ મિનિંગ છે. બીજી વસ્તુ કે બાળકને છે ને આ બધી શિખામણો, ફોન કોલ્સમાં શુભેચ્છાઓ, આ બધાથી દૂર રાખો. કારણ કે હવે તો જયભાઈ કેવું છે, ઇન્ડિયામાં ક્યાં અમદાવાદમાં તો મને ખ્યાલ છે કે આ એક રિવાજ બની ગયો છે કે બોર્ડમાં તમારું છોકરું આવ્યું છે અને એક્ઝામ આપવાની છે તો મહિના પહેલાથી ફોન કોલ્સ ચાલુ થશે અને નજીકના સગાવાલા તો રૂબરૂ તમને મળવા આવશે, તમારા બાળકને, તમને. હું એવું કહું છું, મળવા આવો, શુભેચ્છા આપો, આશીર્વાદ આપો, પણ એમાં હંમેશા એક વસ્તુનું ધ્યાન આપો કે ત્યાં બાળકનું, કારણ કે પરીક્ષા જેટલી નજીક આવે છે એમ એનો પણ સમય એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો કેવું થાય છે કે જ્યારે રિલેટિવ ઘરમાં આવે છે એટલે પેરેન્ટ્સને કમ્પલસરી બાળકને બહાર બોલાવવો પડે. હવે એ ટાઈમે એનું પણ ટાઈમ ટેબલ, જે શિડ્યુલ હોય છે ભણવાનું, એ ખોરવાતું હોય છે. તો મારી તમારા મીડિયા થકી એવી એક વિનંતી છે કે એક સલાહ છે કે નજીકના દિવસોમાં આ બધી વસ્તુઓ ગૌણ છે, એ એક ટાઈમે બાળક તમારા રિલેટિવને નહીં મળે તો એ ચાલશે. એને એ ટાઈમે એક હૂંફાળું વાતાવરણ ઘરમાં ક્રિએટ કરો કે બેટા આ તારી જગ્યા છે, હાઈફાઈ વસ્તુઓથી આપણે કંઈ એને નથી બધું પ્રોવાઈડ કરવાનું, એનો મિનિંગ એ નથી થતો, પણ તું શાંતિથી અહીંયા ભણ અને ફોન કોલ્સમાં તમે જાતે જ રિપ્લાય કરી દો એમ. પણ બાળક જો બહાર આવશે, શિખામણોનો એટલો બધો વરસાદ થાય છે, બાળકને એમ થાય છે કે હું કઈ જંગ રમવા જઈ રહ્યો છું. આ મેં પણ એવું ફીલ કરેલું છે. તો મેં જ્યારે ફીલ કરેલું તો મારા સનને મેં 10th બોર્ડમાં આ વસ્તુથી દૂર કરી દીધેલો કે તું શાંતિથી ભણ, ફોન કોલ્સ આવે તો હું આન્સર આપી દઉં, ઓર એલ્સ તમે એવું કહી દો કે ઓકે તમારી જે પણ શિખામણ છે હું મારા બાળક સુધી પહોંચાડીશ.
પણ આ માહોલથી દૂર ખાસ કરો. આ છે ને જે આપણા રિવાજો જે છે ને એમાં એવું છે કે એક રિવાજો કરતા હવે આટલા ટ્રેન્ડ percentage બની તો ગયો લાવવા જ છે. પડશે. હા જી, એક આ ટ્રેન્ડ બની ગયો છે કે વિશ કરો કે ના એમનું બાળક છે. પણ તમે આપણે એની ઘણા સાથે બધા- વાલી સાથે એ પણ વિચારો ને કે જ્યારે જી, બાળકને જી. તમે આ બધી શિખામણ આપવા જાઓ છો તો એ પહેલા કેટલી બધી વાલીએ જ આપેલી હશે. તો જી, જી, ક્યાં જી, તમે જી. એમને પછી અને મેઇન વસ્તુ કે કેટલા ટકા વિચાર્યા. અરે ભાઈ બાળક અત્યારના જો એક્ઝામ પરીક્ષા નથી આપવાની આપી એના પહેલા પ્રિપરેશન તો કરે છે. ટકા પૂછી લેવામાં આવે છે કે કેટલા ટકા હશે. એટલે એટલે એ બી એક બાળકના પ્રેશર છે. મગજમાં એટલા જી, બધા સવાલો હોય છે કે હું કોને શું જવાબ આપીશ. જી, ભણવાની જી, જી. જગ્યાએ બાળક જે પેરેન્ટ્સ જે રિલેટિવ આવવાના હોય છે એ લોકોને જી, કેવા રીતુબેન. જવાબ આપવાના, હસવાનું નહીં અરે જી, ભાઈ એને કેટલા બધા પ્રોબ્લેમ હોય છે. પ્રોબ્લેમ કરતા જી, એ જી, કેટલું પ્રેશરમાં હોય છે કારણ કે એ પણ કોઈ નવી જગ્યાએ જઈને પરીક્ષા આપવાનું છે ને. બોર્ડમાં તો જી, એવું હોય છે. જી, તો જી, એ માહોલ ક્રિએટ કરાવવાની જગ્યાએ આ બધી વસ્તુથી મારા જી, એઝ અ રીતુબેન. પેરેન્ટ્સ હું કહીશ કે આ દૂર રાખવું જોઈએ. સમયનો ખૂબ અભાવ છે બળદેવભાઈ, આપણી પાસે પણ ઘણી બધી વાતચીત કરી હતી પરંતુ એક અમારે પણ પરીક્ષા હોય છે અને આ 24 મિનિટની જ પરીક્ષા હોય છે. એવી જ રીતના અત્યારે જે પ્રમાણે બળદેવભાઈએ બી કીધું કે ખાસ કરીને વડાપ્રધાનનો એક મુદ્દો લેવાનો રહી ગયો તો તે પણ હું કહી દઉં છું. તેમણે આઝાદીના શતાબ્દી પર્વની વાત કરી છે, 2047ની વાત કરી છે, રાષ્ટ્ર નિર્માણની વાત કરી છે અને આ રાષ્ટ્ર નિર્માણનો પાયો આ અત્યારની જનરેશનમાં જોવા મળી રહ્યો છે અને તેને તૈયારીઓ કરાવવા માટેની જવાબદારી દરેક વ્યક્તિઓની છે. તે પછી શિક્ષક હોય, વાલી હોય, તેના મિત્ર હોય કે તે ખુદ પોતે હોય અને આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે. ખૂબ જ હેલ્ધી ચર્ચા થઈ. બળદેવભાઈ અમારી સાથે જોડાયા, જ્યોતિકભાઈ, ડોક્ટર જ્યોતિકભાઈ અમારી સાથે જોડાયા, રીતુમેમ આપ અમારી સાથે શોર્ટ ટાઈમમાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આથી લોકમંચમાં આજની ચર્ચા પરીક્ષા પે ચર્ચા અને કેટલાક મુદ્દાઓ છે જે ખરેખર આપણે આપણા બાળકોને આપણી આજુબાજુની સોસાયટીની અંદર અને સાથે જ શિક્ષકોએ અને શાળા સંચાલકોએ પણ પાડવાની જરૂર છે. બાળક હસતા ખેલતા રમતા જો પરીક્ષા આપશે તો ખરેખર તેનું રિઝલ્ટ કંઈક અલગ જોવા મળશે. તો હાલ લોકમંચમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.